વિદ્યાર્થી મિત્રો, પ્રવાહ વિદ્યુત પ્રકરણમાં આપણે ગયા વખતે વીજ પ્રવાહ કોને કહેવાય, વીજ પ્રવાહની દિશા એટલે કે રેવાજીક પ્રવાહની દિશા, વીજ પ્રવાહને લગતા સૂત્રો, ઇલેક્ટ્રોન ગોળ ફરે ત્યારે પ્રવાહનું સૂત્ર અને તેને અનુરૂપ દાખલાઓનો અભ્યાસ કર્યો. એ 25 મિનિટને શાંતિથી જોઈ જરૂરી માહિતી નોટમાં લખી સૂત્રોની અલગ બુક બનાવી શરૂઆતથી તૈયારી કરવાનું આયોજન તમે કર્યું જ હશે. હજુ પણ ન થયું હોય તો તે કરવું અત્યધિક જરૂરી છે. ચેપ્ટર ખૂબ લાંબુ છે અને એમની બધી જ વિગતો દરેક વખતે ખૂબ મહત્વની શીખવા જેવી છે. તો તેમાં આગળ આપણે વધુ પ્રવાહને સમજવા જઈ રહ્યા છીએ. તમે જ્યાં જ્યાં સૂત્રો આવે તે સૂત્રોની અલગથી નોટ બનાવી અને એમાં નોંધ કરશો અને 1-2 દાખલા પ્રેક્ટિસના હું મૂકું છું, તેમ તમે પણ તેવા વધુ દાખલા જેનિથમાંથી પણ ગણી શકો છો. સુવાહકોમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પ્રવાહની ચર્ચા કરો. તો સૌથી પહેલાં પ્રવાહનું કારણ જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન છે અને તમે ઘણી બધી વખત આવા મુક્ત ઇલેક્ટ્રોન કોને કહી શકાય તે વિશેનો અભ્યાસ કર્યો છે કે ધાતુનો કોઈ પરમાણુ હોય, એની છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન હોય, એનું ન્યુક્લિયસ પ્રત્યે આકર્ષણ ઓછું હોય, ખૂબ ઓછી એનર્જીથી તે ફ્રી ઇલેક્ટ્રોન થઈ જતો હોય, તો મુક્ત વીજભાર પર વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે વીજભાર ઉપર બળ લાગે છે. આ વાત આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. અને વીજભાર ગતિ કરી પ્રવાહનું નિર્માણ કરે છે. પહેલા બીજા બંને ચેપ્ટરમાં ચાર્જ જે છે એ સ્ટેડી છે, સ્થિર છે, જ્યારે અહીંયા ચાર્જ ગતિ કરે છે એ જ પ્રવાહનું કારણ છે. વાતાવરણમાં આયનોસ્ફિયર તરીકે ઓળખાતા ઉપલા સ્તરમાં આવા મુક્ત વીજભારો કુદરતી રીતે જ અસ્તિત્વ ધરાવે છે. મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા પદાર્થને સુવાહક કહેવાય છે. આ બધી જ બેઝિક બાબત જે છે તે અગાઉ તમે શીખ્યા છો. ધાતુઓમાં આવા મુક્ત ઇલેક્ટ્રોન હોય છે જે સમગ્ર પદાર્થમાં ગતિ કરે છે, પરંતુ આ દરેક મુક્ત ઇલેક્ટ્રોનની દરેક પ્રકારની ગતિ એ પ્રવાહનું નિર્માણ કરે જ, કોઈ પરિણામી પ્રવાહનું નિર્માણ કરે જ એવું હોતું નથી. એક દિશામાં જો ગતિ કરે તો એક કોઈ પરિણામી પ્રવાહ, કુલ પ્રવાહ આપણને મળે, પરંતુ તેમની ગતિ હોય અને તે અસ્તવ્યસ્ત દિશામાં હોય, 2-5 ઇલેક્ટ્રોન ઉત્તર દિશામાં હોય તો એટલી જ સંખ્યાના ઇલેક્ટ્રોન દક્ષિણ દિશામાં ગતિ કરતા હોય, તો પરિણામી પ્રવાહ શૂન્ય મળે. આમ અસ્તવ્યસ્ત દિશાની ગતિનો પરિણામી પ્રવાહ શૂન્ય હોઈ શકે. તો જો બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં કેવું હોય છે જે સુવાહકો હોય છે એમાં, તો આ જ બાબત છે કે ધન સુવાહકોમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન તાપમાન અનુસાર ઉષ્મીય ગતિ ઉર્જા કરતો જ હોય, અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે જ. આ ગતિ કરતો ઇલેક્ટ્રોન બંધિત આયનો સાથે અથડામણ અનુભવે અને અથડામણ બાદ ફરી પોતાની પાછી ગતિ શરૂ કરે છે. આમ અંદર ગતિ શરૂ હોય જ, પરંતુ જે ક્ષેત્રની ગેરહાજરી છે એમાં વાહક પદાર્થમાં સરેરાશ રીતે કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા તેનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાની જેટલી જ હોય, એટલે કે ચોખ્ખો વિદ્યુત પ્રવાહ રચાશે નહીં. અસ્તવ્યસ્ત દિશા, મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ 10 ઇલેક્ટ્રોન ઉત્તર દિશામાં ગતિ કરે છે તો એની સામે બીજા 10 એ દક્ષિણ દિશામાં ગતિ કરે છે, તો એ વાહક પદાર્થ જે છે એમાં કોઈ પરિણામી પ્રવાહ મળતો નથી. ધારો કે એક કોપરનો વાયરનો કટકો ટુકડો નાનો તમારા ઘરમાં પડેલો છે, તેમાં તમને કરંટ અનુભવાતો નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો એની અંદર પણ ઇલેક્ટ્રોનની ગતિ છે જ, પરંતુ એ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે, પરસ્પર એકબીજાની અસર નાબૂદ કરે છે, તેથી પરિણામી પ્રવાહ આપણને મળતો નથી. હવે જો કોઈ ક્ષેત્રને આપવામાં આવે, દાખલા તરીકે જુઓ તમે આમાં એક ધાતુનો પદાર્થ જે સમજી લો તમે આકૃતિમાં દર્શાવ્યો એક નળાકાર સુવાહક પદાર્થ છે,
એને એક જે આવી રીતે વર્તુળાકાર સપાટી છે ત્યાં ધન ઇલેક્ટ્રિક ફિલ્ડ અને અહીંયા ઋણ એવી રીતે જો ગોઠવીએ એટલે કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ જો ગોઠવીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા તો ડ્રો કરેલી છે, ધનથી ઋણ હોય. તો આની અંદર જે ઇલેક્ટ્રોન ફ્રી ઇલેક્ટ્રોન હતા એ આ તરફ આકર્ષે એટલે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. આમ જે ક્ષેત્રની ઓપોઝિટ ડાયરેક્શનમાં આની અંદર કે મુક્ત ઇલેક્ટ્રોન થાય બધાની ગતિ આ તરફ થશે. પરંતુ ક્ષણવાર માટે જ થાય છે, થોડી વાર માટે જ, હંમેશા માટે નથી થતું. હંમેશા માટે જો આવો પ્રવાહ જોઈતો હોય તો એક બેટરી જેવા કોઈ કોષ જે કન્ટિન્યુટી આવું ફિલ્ડ ઊભું કરી શકતા હોય તો એના દ્વારા હર હંમેશા આપણને પ્રવાહ મળી શકે છે. પરંતુ આ ક્ષેત્ર દ્વારા મળતો પ્રવાહ ક્ષણિક હોય છે, થોડી વાર માટે જ ઇલેક્ટ્રોનની ગતિ થાય ને એટલી વાર પૂરતો જ આપણને પ્રવાહ મળે છે. તો આ બાબત આપણે થિયરીમાં જોઈએ કે આકૃતિ જે છે એમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાનો એક નળાકાર છે, એના બંને છેડે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વીજભાર ધરાવતી અવાહક તક્તીઓ જોડી છે અને ક્ષેત્ર લગાડેલું છે. ક્ષેત્રના કારણે ધ્યાન જોશો તો ખ્યાલ આવશે, મુક્ત ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ધન વીજભારને તટસ્થ કરવા ગતિ કરશે. મેં તમને હમણાં કીધું એમ કે ભાઈ અહીંયા રહેલો ઇલેક્ટ્રોન જો હોય તો એ ધન તરફ ગતિ કરે બધી બાજુથી, તો જે ધન તરફ ગતિ કરશે તટસ્થ કરવા માટે. પણ આવું ક્યાં સુધી? જ્યાં સુધી ઇલેક્ટ્રોન ગતિ કરતા છે ત્યાં સુધી પ્રવાહ મળશે, પરંતુ આ પ્રવાહ કેવો હશે? ક્ષણિક. જો તમારે હંમેશા પ્રવાહ જોતો હોય, સુવાહક પદાર્થમાં સ્થાયી વિદ્યુત ક્ષેત્રના રચાય અને ક્ષણિક પ્રવાહને બદલે અવિરત પ્રવાહ જોતો હોય તો બેટરી અથવા વિદ્યુત કોષની જરૂર પડે છે. કોઈ એવો બેટરી તમે લગાડી દો તો તમને સતત આવો પ્રવાહ મળ્યા કરે છે, જે આપણા પ્રેક્ટિકલ જિંદગીમાં અમલમાં છે જ. પરંતુ આ બાબત આપણે પાયાના શિક્ષણ સ્વરૂપે હજી કેટલીક બાબતો આપણે જોવાના છીએ. એકદમ પાયાના શિક્ષણ સ્વરૂપે છે કે ભાઈ અહીંથી શરૂઆત થાય છે. આ વાત તમે જાણો જ છો કે બેટરી આપવાથી પ્રવાહ શરૂ થાય છે, બધી જ બાબતો. તેમ છતાં અભ્યાસ જે છે એકદમ શરૂઆતથી કરવાનો છે કરંટનો, એટલા માટે આ બાબત આપણે જોઈ લીધી. આમ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોનની ગતિ તો છે જ, પરંતુ ગેરહાજરીમાં નેટ પ્રવાહ મળતો નથી, જ્યારે ક્ષેત્રની હાજરીમાં નેટ પ્રવાહ મળે છે. અને જો કન્ટિન્યુ જોતો હોય તો તે પ્રવાહ મેળવવા માટે બેટરી અથવા વિદ્યુત કોષની જરૂર પડે છે. જુદા જુદા વાહકોમાં વિદ્યુત વહન માટે જવાબદાર કોણ છે? તો ધાતુ જે છે એ ધાતુમાં ઇલેક્ટ્રોનની ગતિના કારણે પ્રવાહ વહે છે. કોઈ પણ ધાતુ છે એમાં પ્રવાહનું કારણ ઇલેક્ટ્રોન છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણો જે છે, દ્રાવણોમાં ધન અને ઋણ આયોનો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે વહે છે. સેમી કંડક્ટર આપણે 12થના અંતમાં ભણીશું, ચેપ્ટર આપણું આખું છે, એમાં આંશિક ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા આ પ્રવાહ આગળ વધે છે, પ્રવાહનું નિર્માણ થાય છે. આયનીકૃત વાયુમાં ઇલેક્ટ્રોન અને ધન આયોનોના કારણે પ્રવાહનું નિર્માણ થાય છે. આ અગત્યની માહિતી છે. હવે આવા આપણે હવેથી મુખ્ય આખા ચેપ્ટરમાં 3 રાશિઓનો અભ્યાસ કરવાના છે. આખું ચેપ્ટર એમાં પૂર્ણ થવાનું છે. એક તો યાદ રાખો પ્રવાહ I, બીજું છે એનું જ કારણ અવરોધ R, અને ત્રીજું છે વોલ્ટેજ V. તો આખા ચેપ્ટરના મુખ્ય 3 રાશિઓ I, V, R સાથે જ આપણે રહેવાનું છે. એની I, V, R ઉપર જે વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો જે છે એ કર્યા છે IVRના, તે બધા જ વૈજ્ઞાનિકોના પ્રયોગો, IVRનો સંબંધ આપણે મેળવવાના છીએ. તો હવે પછીની આપણી દિશા કઈ તરફ છે ચેપ્ટરની? તો IVR એ આપણા મુખ્ય કામ છે. તો આવો આપણે એવા જ એક વૈજ્ઞાનિક જે ઓહમ છે તેમને જોઈએ અને તેમનો નિયમ અગાઉ તમે ભણી ગયા છો છતાં પણ ભણીએ. ઓહમનો નિયમ સમજાવી વાહકનો અવરોધ વાહકના પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે તે સમજાવો. આ એક ખૂબ અગત્યની IMP થિયરી છે. સમજવા માટે આપણો પ્રેક્ટિકલ પણ, પહેલો પ્રેક્ટિકલ આ જ છે તમારો, જે તમે કદાચ જોઈ લીધો છે વિડીયો, અને ખૂબ સમજીને યાદ રાખવા જેવી બાબત છે. એક અગત્યનો નિયમ છે તે જોઈએ. જર્મન ભૌતિકશાસ્ત્રી સાયમન ઓહમે સૌપ્રથમ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ મેળવ્યો હતો. મેં હમણાં જ તમને કહ્યું કે આ પ્રવાહ, વોલ્ટેજ અને અવરોધ એ 3 સાથે જ કામ કરવું છે.
જે ઓહમના નિયમ તરીકે ઓળખાય છે. આ તમે અગાઉ શીખી ગયા છો. કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહક પદાર્થમાંથી વહેતો પ્રવાહ I તે વાહકના બે છેડા વચ્ચે લગાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત Vના સમપ્રમાણમાં હોય છે. ધારો કે કોઈ સુવાહકમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે અને બેટરી V વોલ્ટેજ જેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રાખેલો છે, તો ઓહમનો નિયમ એવું કહે છે કે V ચલે છે I. ચલન હટાવશો એટલે અચળાંક મૂકવો પડશે અને તે છે R. V ઇઝ ઇક્વલ ટુ IR. આ ઓહમના નિયમનું સૂત્ર છે અને આ એમનો શબ્દો છે. પરંતુ યાદ રાખો કે આ નિયમ જે છે એ બધા જ વાહકો ઓહમના નિયમનું પાલન કરે છે એવું નથી. કોઈ પણ વાહક હોય આ જ પ્રમાણે વર્તે છે એવું નથી. કેટલા બધા નોન ઓહમિક પદાર્થો પણ છે, તો એ પણ આપણે યાદ રાખીશું સાથે સાથે. જ્યાં R એ સપ્રમાણતાનો અચળાંક છે, જેને સુવાહકનો અવરોધ કહે છે. અવરોધ એ આપણી પાસે ત્રીજી રાશિ એવી અવરોધનો SI એકમ છે. ઓમ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આ તમે જાણો છો, આની સંજ્ઞા આવી ગઈ છે, છતાં પણ આપણે જોઈ લો એકવાર. આ એમની સંજ્ઞા છે. અવરોધ R એ વાહકના દ્રવ્ય પર નહીં પરંતુ પરિમાણ હોય છે, ઉપરાંત તાપમાન પર આધાર રાખે છે. એટલે કે દ્રવ્ય ઉપર, સાઇઝ ઉપર અને તાપમાન ઉપર અવરોધ આધાર રાખે છે. દ્રવ્ય બદલાય, તાંબુ છે, લોખંડ છે, એ બદલાય એનો અવરોધ બદલાય. સાઇઝ બદલાય, 1 મીટર લાંબો તાર, 2 મીટર લાંબો તાર, 3 સેન્ટીમીટર વ્યાસનો જાડો તાર, લંબાઈ, જાડાઈ આ પરિમાણમાં આવશે. આ બદલાશે, અવરોધ બદલાશે. અને તાપમાન બદલાશે તો પણ અવરોધ બદલાય છે. હવે વાહકના અવરોધનું પરિમાણ પર અવલંબન, પરિણામ નહીં પણ પરિમાણ પર અવલંબન એટલે આધાર, કે સાઇઝ ઉપરના આધારે કેવી રીતે બદલાય. તાપમાન અને દ્રવ્ય સાથે બદલાય એ તો જોઈએ જ જોઈએ, પણ પરિમાણ સાઇઝ ઉપર આનું કેવી રીતે બદલાશે. એટલે કે એક L લંબાઈ અને A આડછેદનો બ્લોક છે, અહીંયા એની લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધનું શું થાય છે, અને અહીંયા એનો આડછેદ જે છે તે અડધો કરવામાં આવે. એટલે એક વખત લંબાઈ બમણી અને એક વખત આડછેદ અડધો કરવામાં આવે. એવા સંજોગોમાં આને ઊભો આમ કાપી નાખીએ તો અવરોધમાં શું ફરક પડે તે આપણે જોઈએ. તો આકૃતિ એમાં L લંબાઈ અને A આડછેદના ક્ષેત્રફળવાળો એક લંબચોરસ જે છે ચોસલું એને ધ્યાનમાં લેવાનું છે. બીમાં આપણે પહેલો કેસ જોઈએ, લંબાઈ ડબલ કરીએ છીએ. જે બે સમાન લંબાઈના છે જે ચોસલા હોય એની લંબાઈ ડબલ કરીએ છીએ, જે આકૃતિ બીમાં દર્શાવ્યું છે. જો આવી રીતે આ જે છે એ મૂળભૂત છે. હવે લંબાઈ ડબલ કરીએ, આનો અવરોધ R છે, તો આનો અવરોધ હવે કેટલો થાય, શું અસર આવે લંબાઈના લીધે અવરોધનું, તે આપણે જોવા જઈએ છીએ. તો તે અવરોધ પણ ડબલ થવાનો છે, એ આપણું મુખ્ય કામ છે. લંબાઈ ડબલ થશે તો અવરોધ પણ ડબલ થશે. જોઈએ તો બીમાં બે સમાન લંબાઈના લંબચોરસ ચોસલાઓ એકબીજાને પાસ એવી રીતે મૂક્યા હોય કે લંબાઈ 2L થઈ જાય. મેં તમને આકૃતિમાં હમણાં બતાવ્યું. આ સંયોજન જે છે એમાંથી વહેતો પ્રવાહ દરેક જે ચોસલું છે એમાં સ્વતંત્ર પ્રવાહ જેટલો વહે એટલો દરેકમાં, બંનેમાં, પ્રથમ અને બીજા બંનેમાં એટલો જ વહે. તો પહેલા જે ભાગ છે, જે ટુકડો છે, એના બંને છેડાઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ એટલે સ્થિતિમાનનો તફાવત V હોય, તો બીજાનો પણ બંને વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત V હોય. કારણ કે બંને સમાન ટુકડાઓ છે, તેથી તેમાંથી વહેતો પ્રવાહ પણ કેવો હશે, સમાન. તો આમ જે સંયોજન છે એના બંને છેડાઓ, જે અંતિમ છેડાઓ છે એમના વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ એ કેટલો હશે, તો દરેક જે ચોસલા છે એના પર્સનલ એટલે કે સ્વતંત્ર પોટેન્શિયલ ડિફરન્ટના સરવાળા જેટલો. તો દરેકનો V છે. પહેલા ટુકડાનો પોટેન્શિયલ ડિફરન્ટ V આપણે લીધો છે, બીજાનો પણ પોટેન્શિયલ ડિફરન્ટ V લીધો છે, તો પરિણામી પોટેન્શિયલ ડિફરન્ટ આપણને એ સંયોજનનો મળશે. આ સંયોજન છે એનો મળશે 2V. તો આપણે 2 લીધો અને અવરોધ ધારી લઈએ કે RC.
ધારીએ છીએ અને વહેતો પ્રવાહ I છે. તો ઓહમના નિયમ પરથી આપણને શું ખ્યાલ આવશે? ઓહમના નિયમ પરથી કે ભાઈ RC ઇઝ ઇક્વલ ટુ 2V/R. તો V/I એ સિંગલ ટુકડાનો હતો જ પહેલા, તો અહીંયા આવશે 2R. V/I ને R કહીએ કારણ કે R ઇઝ ઇક્વલ ટુ V/I. તો આનું પરિણામ આપણને શું મળ્યું કે આમ લંબાઈ બમણી થશે તો અવરોધ પણ બમણો થશે. તો એના ઉપરથી શું કહી શકીએ કે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. આ મોસ્ટ IMP વાત છે, યાદ રાખશો. હજુ આવી બાબતો આપણે કન્ટિન્યુ છે, શીખવાના છીએ, તો આપણને ખ્યાલ આવશે કે અવરોધનો આધાર એક તો લંબાઈ ઉપર છે. હવે આપણે શું કરવાના છે? એમના ટુકડા કરવાના છીએ. જે આડછેદ જે છે એ અડધો કરવો છે. તો જો આકૃતિ C જે છે એમાં બતાવ્યું છે આડછેદ જે છે એને અડધો કરીએ. આવી રીતે આમ આવી રીતે ટુકડા કરીએ. લંબાઈ સેમ રાખીએ. આ વખતે લંબાઈ એટલી જ હશે, બંને ટુકડાની લંબાઈ સમાન છે, પરંતુ આ આડછેદ જે છે અહીંયાથી કટ કરીને અડધા ટુકડા કરી નાખીએ. તો આના પહેલા આનો અવરોધ R હતો. હવે જોઈએ કે અવરોધનું શું થાય છે. લંબાઈ વધારી, ડબલ કરી તો અવરોધ ડબલ થયો, લંબાઈના સમપ્રમાણમાં હતો. બધું જ સમાન હોય ત્યારે હવે આપણે આવી રીતે કાપીએ તો હવે દરેક ટુકડાના અવરોધનું શું થાય છે તે જોઈએ. આકૃતિ હમણાં જો એમાં દર્શાવ્યા મુજબ ધારો કે દરેક ચોસલાને તેની લંબાઈને સમાંતર બે ભાગમાં વિભાજિત થયેલું કલ્પો એટલે દરેકનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? A/2. હવે ચોસલાના સંયોજન તરીકે ગણી શકીએ દરેકને. સમાન લંબાઈના બે મળશે આવા ટુકડા. હવે ચોસલાના બે છેડા વચ્ચે આપેલ વોલ્ટેજ V માટે જો સમગ્ર ચોસલામાંથી વહેતો પ્રવાહ I હોય તો દરેકના અડધા ભાગમાંથી વહેતો પ્રવાહ I/2 થાય. પ્રવાહને હંમેશા પાણીના પ્રવાહના અને આવા જે ટુકડાઓ જે ચોસલાઓ એને તમે પાઇપ તરીકે કલ્પો તો પણ તમને સારી રીતે આ વાત સમજાઈ શકે છે. તો પ્રવાહ અડધો થાય. આમ દરેક અડધા જે ચોસલાના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ V હોવાથી સમગ્ર ચોસલાના સમાંતર પોટેન્શિયલ ડિફરન્ટ હોવાથી દરેકને અનુરૂપ અવરોધ આપણે R2 લઈએ. R2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? V/I/2. 2 ઉપર જશે એટલે 2V/I ઇઝ ઇક્વલ ટુ 2R. આમ આડછેદનું ક્ષેત્રફળ અડધું કરતા વાહકનો અવરોધ કેવો થાય છે? બમણો. તો આનો અર્થ શું થાય કે અવરોધી ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કે ક્ષેત્રફળ તમે ઘટાડ્યું તો અવરોધ વધી ગયો, અને પણ અડધા ડબલનો સંબંધ છે. તેથી આ બીજો સંબંધ એક અવરોધ સાથેનો મળ્યો કે R ચલે છે L/A. એટલે અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને લંબાઈના સમપ્રમાણમાં હોય છે. હવે ચલન હટાવીએ તો આપણે એક અચળાંક મૂકવો પડશે. તો આપણે ચલન હટાવીને અચળાંક મૂક્યા છે રો. રો કોણ છે? તો રોને કહેવાય અવરોધકતા. રો એ સપ્રમાણતા અચળાંક છે, તેને વાહકના દ્રવ્યની અવરોધકતા કહે છે. યાદ રાખજો, રો એ અવરોધકતા છે. આ સૂત્ર જે છે એને આપણે આમ યાદ રાખીશું, R ઇઝ ઇક્વલ ટુ રો લા. R ઇઝ ઇક્વલ ટુ રો લા અને રો ઇઝ ઇક્વલ ટુ રાલ. આ બાજુ જતો રહેશે, આ L છેદમાં જતો રહેશે. તો આને શું બોલીશું? R ઇઝ ઇક્વલ ટુ રો લા. તો યાદ રાખીશું જે રો અવરોધકતા છે. હવે અવરોધકતા કોના ઉપર આધાર રાખે છે? આ મોસ્ટ IMP બાબત છે, ધ્યાન રાખો. જે વાહકના પરિમાણ પર આધાર રાખતું નથી, પરંતુ ફક્ત દ્રવ્યની જાત અને તાપમાન અને દબાણ ઉપર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, દર વખતે પરીક્ષામાં એમ પૂછાય છે કે જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે તો તેની અવરોધકતા. તો મોટા ભાગના વિદ્યાર્થી અવરોધકતાને અવરોધ સમજી લે અને લખી નાખે કે લંબાઈ બમણી તો અવરોધ બમણો. એ સત્ય છે, પણ તમને પૂછ્યું છે અવરોધકતા. તો અવરોધકતાને લંબાઈ સાથે કોઈ લેવા દેવા નથી. અવરોધકતા પરિમાણ પર આધાર રાખે નહીં. આ મોસ્ટ IMP બાબત છે અને વખતો વખત બોર્ડમાં આનો MCQ પૂછાય છે. અવરોધ ન પૂછે, અવરોધકતા પૂછાય. તમને એમ પૂછવામાં આવે કે એક એવો વાહક ટુકડો લેવામાં આવે છે, એનો આડછેદ અડધો કરવામાં આવે છે,
તો પહેલા એની અવરોધકતા આટલી હતી, તો હવે એની અવરોધકતા કેટલી હશે? તો મોટા ભાગના લોકો આ સૂત્રનો સંબંધ મૂકી દે, આર ઇઝ ઇક્વલ ટુ એલ અપોન એ, એવું કંઈ પણ સૂત્ર મૂકી દે, પણ તે અવરોધનું છે. અવરોધ પરિમાણ ઉપર આધાર રાખે છે, અવરોધકતા પરિમાણ ઉપર આધાર રાખતી નથી. આ વાત ખાસ યાદ રાખવી જોઈએ. આ મોસ્ટ આઈએમપી લાઈન છે કે વાહકના પરિમાણ ઉપર અવરોધકતા આધાર રાખે નહીં. કોની ઉપર આધાર રાખે? ફક્ત દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ ઉપર. તેથી અવરોધ પૂછ્યો હોય અને પરિમાણ બદલ્યું હોય તો ચોક્કસથી હમણાં શીખ્યા આપણું સૂત્ર છે આર ઇઝ ઇક્વલ ટુ રો લા, પણ આ જે છે એ અવરોધ છે. અવરોધકતા જે છે એ ક્યારેય પરિમાણ ઉપર આધાર રાખે નહીં. અવરોધકતાનો એકમ ઓમ મીટર છે. હવે જો અવરોધકતા V ઇઝ ઇક્વલ ટુ IR છે, એમાં તમે સૂત્ર મૂકી દો તો આના ઉપર તમને વોલ્ટેજનું સૂત્ર પણ મળે છે. એ તો તમને આવડી શકે એવું છે. તો અહીં અવરોધ અને અવરોધકતાનું ખાસ ધ્યાન રાખજો અને યાદ રાખજો કે અવરોધકતાને પરિમાણ સાથે કંઈ લેવા દેવા નથી, અને અવરોધ જે છે એ લંબાઈના સમપ્રમાણમાં, આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે, અને આ છે એનો અચળાંક અવરોધકતા. અવરોધકતા એટલે શું તેની વ્યાખ્યાને એકમ જણાવો, શેના ઉપર આધારિત છે, અને વાહકતા એટલે શું તેનું વ્યાખ્યાને એકમ જણાવો. વાહકનો અવરોધ R વાહકના પરિમાણ પર આધાર કેવી રીતે આધાર રાખે છે તે સમજવા માટે એ આડછેદવાળા L લંબાઈના વાહક તારને ધ્યાનમાં લો. પ્રયોગો દ્વારા આપણને હમણાં શીખ્યા છીએ R ચલે છે A અને R ચલે છે 1/A, R ચલે છે L અને R ચલે છે 1/A. એના ઉપરથી સૂત્ર હમણાં આપણે મેળવ્યું R ઇઝ ઇક્વલ ટુ રો લા. અહીં રો એ વાહકના દ્રવ્યની અવરોધકતા છે, તે દ્રવ્યની જાત અને તાપમાન અને વાહકના દબાણ પર આધારિત છે, પણ વાહકના પરિમાણ ઉપર આધારિત નથી. આ બાબત હમણાં આપણે જોઈ. તેનો એકમ ઓમ મીટર છે, એ પણ જોયો. હવે વાહકતા શબ્દ ઉમેર્યો આપણે અહીંયા. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે, જેની સંજ્ઞા સિગ્મા છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. તો તેનો એકમ પણ શું થશે? પ્રતિ ઓમ મીટર અથવા મોહ પ્રતિ મીટર અથવા સેમિયન પ્રતિ મીટર. આ એના એકમો છે વાહકતાના. સંપૂર્ણ વાહક દ્રવ્યની અવરોધકતાનું મૂલ્ય 0 છે, અર્થાત તેની વાહકતા અનંત છે, અને એનું ઊંધું સંપૂર્ણ અવાહક દ્રવ્યની અવરોધકતાનું મૂલ્ય અનંત હોય છે. તો અવરોધ અને અવરોધકતા અને વાહકતાનો પરિચય પણ આપણે જોયો. 10 ઓમ અવરોધ ધરાવતા તારની લંબાઈ ખેંચીને કેટલા ગણી કરવી જોઈએ કે તેનો અવરોધ બમણો થાય અથવા 20 ઓમ થાય? તો જો આ સૂત્ર છે, R ઇઝ ઇક્વલ ટુ n² R ડેશ છે. તો n² ઇઝ ઇક્વલ ટુ R ડેશ અપોન R, 20/10 2, તો √2. અહીં તારની લંબાઈ √2 ગણી કરવી જોઈએ. આ શોર્ટકટ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. એક તાંબાના તારને ખેંચીને તેની લંબાઈ 1% વધારવામાં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ગણો. R ઇઝ ઇક્વલ ટુ રો લા આપણું સૂત્ર છે. આ સૂત્રમાં LL વડે ગુણાકાર કરી નાખ્યો તો ρL² અપોન L. L ને વોલ્યુમ કહેવાય, તો એના બદલે વોલ્યુમ આવી ગયું છે. હવે આ કિંમત રો અને V જે છે અચળ છે, તો L ની સાપેક્ષે R નું વિકલન તમે કરો તો dR/dL. તો આ તો કોન્સ્ટન્ટ છે એટલે એમાં કાંઈ ફરક નહીં પડે. અહીંયા ઘાત આગળ આવશે તો 2L થઈ જશે, અને આ dL જે છે એને તમે આ બાજુ લઈ લો. તો હવે સમીકરણ 2 જે છે 1 અને 2 નો ભાગાકાર, એટલે કે 2 ને 1 વડે ભાગાકાર કરો તો dR ના છેદમાં R આવશે. આ કેન્સલ આઉટ થશે. તો જુઓ અહીંયા dR ના છેદમાં R 2 dL/L, કેમ કે L જે છેદમાં છે L² માં એક L કેન્સલ થશે, તો dL/L તમને આપ્યું છે 1%, તો dR/R આવશે 2%. આમ અવરોધમાં 2% ફેરફાર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે
ઓમના નિયમને આપણે આજે સમજ્યા, સાથે સાથે અવરોધકતા અને વાહકતાનો પણ પરિચય મેળવ્યો. થોડું ધીમે આપણે એટલા માટે રાખ્યું છે કે જોડે જોડે આપણે દાખલા પણ લેવાના છીએ. આજે હું પ્રકરણ 2ના MCQ અને પ્રકરણ 3ના આજે ઓમના નિયમના અનુરૂપ MCQ છે એમની પણ PDF મૂકું છું. તો એની બરાબર પ્રેક્ટિસ કરજો અને દાખલા ગણજો. ધન્યવાદ.